શું તમે પ્લેનની જર્ની પ્લાન કરી રહ્યા છો અને નાનું બાળક તમારી સાથે છે તો આ 4 મુદ્દા અવશ્ય ધ્યાનમાં રાખો જેથી તમારી અને તમારા બાળકની જર્ની આરામદાયક બની શકે. પ્રથમ તો ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનનું હવાનું પ્રેશર વધવાથી બાળકને કાનમાં દુખે છે અને તેથી બાળક ચીસો પાડીને રડે છે. તો પ્લેન જ્યારે ટેક ઓફ લેન્ડિંગ કરતું હોય તે વખતે તમે બાળકને સ્તનપાન કરાવો અને ફીડિંગ આપો અથવા તો ચોકલેટ કે કેન્ડી જો બાળક મોટું હોય તો તેને ચૂસવા માટે આપો, કારણ કે ચૂસવાની પ્રક્રિયા કાનના પ્રેશરને હળવું કરે છે અને બાળકને કાનનો દુખાવો થતો નથી. બીજું કે બાળકને તમે ઢીલા સુતરાઉ કપડાં પહેરાવો જેથી કમ્ફર્ટેબલ બાળક ફીલ કરી શકે અને તમારી સાથે થોડા ગરમ કપડાં પણ રાખો, કારણ કે ઘણી વખત પ્લેનનું વાતાવરણ ઠંડુ થવાથી એમાં બાળકને ઠંડી લાગી શકે છે. સાથે સાથે સમયાંતરે બાળકને ડાયપર બદલાવતા રહો જેથી કરીને બાળક કમ્ફર્ટ ફીલ કરે. બાળકને મનગમતા રમકડા કે વાર્તાની બુક્સ સાથે રાખો જેથી કરીને બાળક પોતાનો સમય પ્લેનમાં પસાર કરી શકે. અને છેલ્લે અમુક ઇમરજન્સી દવાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારી સાથે રાખી મૂકો એના વજન અને ઉંમર પ્રમાણે, જેથી કરીને બાળકને દવાની જરૂર પડે તો તમે એ આપી શકો. જો આ ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો તમે તમારા બાળકની સાથે જર્ની આરામદાયક રીતે કરી શકશો. થેન્ક યુ.